જૂનાગઢ જિલ્લામાં માંગરોળમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપવાનો મામલો પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા। મુંબઈની 2 મહિલા અને 1 ધોરાજીના ઈસમની અટકાયત કરવામાં આવી। માંગરોળ તેઓ ડ્રગ્સ લઈને આવી રહેલ હોય તે બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં ઇમરાન મતવા, અરીસા શેખ, તાસીફા ખાન મેફેડ્રોન ડ્રગ્સ હારે ઝડપાયા હતા। ત્યારે 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। 2,39,900 રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક NDPS એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પીઆઈ એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની 2 મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા, તેમાં 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2ની કિંમત 400 રૂપિયા તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે। જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ 2 મહિલા આરોપી, જેમાં અરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ, તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે। તેઓ ત્રણેયની આ ગુનાના કામમાં અટક કરી તેઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળસિંહે સંભાળેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।